તમારું નામ? મનોજભાઈ. અચ્છા, અને આ કયો એરિયા છે? આદિત્યનગર મેઇન રોડ. બરાબર. સરકારે અસાનધારો અહીંયા લાગુ કર્યો છે, તો એમાં કંઈ તમારે કંઈ કેવું છે? હા, એમાં એ સારું કર્યું છે, બહુ જ કર્યું છે, સારું કામ કર્યું છે સરકારે. હા, મારું નામ લક્ષ્મણભાઈ રાવત, હેમાઉન સોસાયટી, જુનાગઢ ખામદોડ રોડ. અમને આ જે અસાનધારાની અમારી જે માગણી હતી એ સરકારશ્રીને ધ્યાને લઈ અને અમારી અર્જને ધ્યાને રાખી અને આ માગણી સ્વીકારવામાં આવી એના પરિપત્રની અમને જાણ થઈ છે. એટલું કે અમે સરકારે અમારા કાર્યને અને અમારી વાતને ધ્યાને લઈને સાંભળી એ બદલ સરકારનો અમે ભાજપ સરકારનો આભાર માનીએ છીએ. હેમાવન સોસાયટી અંતર્ગત અમારે જે અસાનધારાની જે માંગણી હતી અમે વારંવાર રજૂઆત કરી હતી, જે બદલ સરકારશ્રીએ આજે સાંભળી પરિપત્રનો જે પરિપત્ર થયો એ અમને ખ્યાલ આવ્યો, અમને ખૂબ આનંદ થયો. સરકારશ્રીનો અમે હેમાવન સોસાયટી તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, બોલો. હવે અમારા અર્જુન પાર્ક, હેમાવન સોસાયટી, ખવડિયાનગર અને આ જે ખામઝોર રોડ વિસ્તારના તમામ સોસાયટીવાળાને ખૂબ ખૂબ અભિનંદન. સરકારશ્રીએ અમારી એક માગણી હતી આસાન ધારો, એ આસાન ધારો અહીંયા લાગુ કરી છે એ માટે અમારા સોસાયટીવાળા અને આજુબાજુની સોસાયટીવાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારું નામ જોશી વિવેક છે. હું આઈનો વોર્ડ નંબર 2નો અર્ચક પુરોહિત તરીકે સેવા બજાવું છું. હવે અમારા શેરીની અંદર અમે અત્યારે આ આજુબાજુની સોસાયટીમાં ઝાઝા ટાઈમ થયા અમે સરકારશ્રીને નિવેદન આપેલું હતું કે માગણી હતી અમારી કે અમારા જે આ સોસાયટીની અંદર આસાનધારો લાગુ પડે, તો સરકારશ્રીને અમે ખૂબ ખૂબ અભિનંદન કહીએ છીએ. અમે ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ કે અમારી માગણી સ્વીકારી છે